કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગણપતિ દાદાની જય. ઓમિયા માત કી જય. નરસિંહા વીર કી જય. ચામુંડા માત કી જય. આ બેનો શું બધો ધંધો ચાલુ કર્યો તમે બધાય? હું ના સીવણ ક્લાસમાં સિલાઈઓ મારવાનું, સિલાઈઓ તોડીએ મારીએ અને પાછા તોડવા માંડીએ પાછો. ઓહો સીવણ ક્લાસ ખોલ્યો, શીખવા જઈએ. ઓહો કઈનું ચાલુ કર્યું તમે તે? હજી હમણાંથી જ કર્યો હું, પણ પહેલાં તો આવું શીખવા રહ્યો મને તો કે કબજા લાવજો ઘેરથી અને પછી ઉપર સિલાઈઓ મારજો ને પછી તોડજો. તે મને તો આજ તો તોડવા વળગાડ્યો. ઘેર બેઠા ચાલુ કરી? ના જઈએ છીએ સીવણમાં, હા પણ આ ઘેર આલ્યો ત્યાં પછી આ બધા બુનિયો બધી ભેગી થઈ. લેશન આલી? હા કીધું હેડો તને આ બધું તોડી કાઢી પાછું કાલ લઈને જવું પડશે કે. ઓ શારદાબેન આ તો એમનું કામ કરવા બેઠો આ તો. ઓ દરજી તો હંગાથી જુઓ કે એ શીખવા રહ્યું, એને કીધું આટલું કરી દો. પેલા ડોસીને તો આવડે તું કઈ સીધો તોડતો હશે, બીજું આવડે નહીં તો. હું ચોરી પણ હું કરું આ ડોસી શીખવાડતી ન બેઠી બેઠી કેવી રીતના કરું? કાકી તમે પર્સ બનાવો? આ તો ગૃહ ઉદ્યોગ ગુણ ચાલે છે ને અહીંયા તો આ બધું હા. સિવાય તે આ પર્સ બર્સ નાનો વેસ્ટમાંથી બેસ્ટ હા નાના નાના આવા ટુકડા પડ્યા હોય કપડા બપડાના તો કંઈક આવા કરીએ તો સારું એમ. બહુ સરસ લ્યો. બધો ફાય બેન કરીએ ને ના ના બરોબર હવે એક્ટિવ તો કર શીખવા બરોબર. મળે. તાર પ્રવૃત્તિ કહેવા રહ્યો કે ઘેર બેઠા પ્રવૃત્તિ. આવી રીતે કરવું? ઓહો પુષ્પા કાકી તમે? અમે બોલતા થોડું શીખીએ કે ઓહો હો હો. બેઠા બેઠા પ્રવૃત્તિ કરીએ તો આવું તો મશીન કઈ કાઢી જાઓ ઘેર બેઠા કરવા માંડ્યો. પણ શીખવા બહુ ઘરનું ઘરનું થાય કે પણ આ બેઠા બેઠા શીખે ને થોડું. તમે શીખવાડું જોડે જોડે. મશીન આવ્યો પણ શીખીએ તો મશીન પર બેહીએ જ કે બેનો તો ઘેર પર કામ કરવા માંડ્યો. હાસ તો તાણે હવે કોક અરે કરવું આ પડશે જોડો આયરો અમારે આલજો તો થોડો મેચિંગ હોય તો. કે. લે લે શારદાબેન આલજો. લે લે ને ઓરો આલજો. જતા પરોઈ આલો પછી તું કરજો. ઓહો કરતી આવું કરશી તે પાડ્યા વગર કરશી ડોચ્યો. અલે નેનપણમાં તો હવ કરો પણ આ ગાયડા ગાય પર હું બધો શીખવા બેઠો હું. આનંદ આનંદ કરો. એટલે એક જાતનો આનંદ રહે ને થોડું મગજ ઉપર ફેસ રહે એ બધો. હા યાર ટાઈમે જાય ને બધું હા. મનોરંજન માટે સૌ કે તારા? અલ્યા ફોન આવ્યો પાછો મારે. હેલો હા હા બાકી બેનું કામ હતું? કોઈ નહીં, આ તને ફોન કર્યો ને તમે? અમે તો કોઈ કર્યો નહીં. તમને શું કાપ્યા હોભળી નહીં જોતે ઉપાડી દીધો લાગે. એવું છે? હા હા ફોન આવ્યો એટલે હું કીધું બાકી બેનનો નહીં હોય કોઈ બીજાનો હશે. હું બાકી બેન કરો. બીજાનો નહીં હોય નોંધ લખેલું તું ને. હું વાંચતા આવડે ને હોય એવું આપણે શું હું લખ્યું તું એ તો પછી કર ભૂલી ગઈ. લ્યો એમનામ બાકી બેન નું બોલાવો કોઈ કશે ઓળખો કોઈ સંબંધીનો છે. અલ્યો મત કોઈ ન લખી તાન. અલિયા ડોસી તો જો હે મેલ કેનો કોઈનો આપશે તાન. ના બરોબર. ફોન કરાવે જે આલિયા કાલ લઈ જવાનું હો. હા કરું બચ્ચી બેન બીજો ના હોય આપણે તો બચ્ચી બેન સુંઢિયા લખવાની એટલે ખબર પડે. લાવ અને તું જો પાછું નહેરી ના જાય. થેન્ક યુ. લ્યો મારી બોલો ગઈ પણ મને થેન્ક યુ કરેલી. હા લોકો તો એ તો આવડતું નહીં ઇંગ્લિશ બોલે બોલો શું કહેવું? બોલજો તમે બોલી જોજો. તે ડોસી બોલી નહીં. ઓહો હા તો બકરી આવેલી બધી. તમારે બધું આવવા લાગે. અલી એમાં તો દોતા શીખવાનો તો શીખાય. ઓહો હા જબર આવી. તમે બકરીનું દૂધ પીવો ને તો હારા એ મેલી તે દરરોજ આપણા હોય બકરી આવે દોઈ લેવાની. ચાલ હો. લોટો લઈને જવાનું અને જે દૂધ આવતું હોય એને દોઈ લેવાનું. પકડી આપણા દાયણામાં જાય હેડો. ના પકડાય. કાલે આવીશું કાલે આવે ને એટલે કાલે દોઈ લઈશું. ઘાસ પાસ લાવી ત્યાર રાખવું હા. અને દળીને કીધા વગર દોવાતી હોય. જો મને આવડ્યું ચલો નંબર 5. ચાલો નંબર આવી ગયો મારું. હા તે હજુ તો આવડ્યું હજી તો અરવા ટોકાલો એ તો તારી મજા આવડી બરોબર તમારા ટીચર નું બતાવજો સૈતા કાકી તમે આ પાકીટ જાતે બનાવી? હું જાતે મશીન ઉપર જ થાય બોલ એવું હા મશીનમાં બસ કાલે તમારે હવે પાકીટમાં વારો રાખશે બધો.
હા તે તમારે ચેન ભરાવી હોય ને તો ચેન સરસ થાય તેનો આપણો કે આ મંડળમાં જવું હોય ભજનમાં જવું હોય બે ચોપડી મૂકવી હોય આપણી ભજનની કે એવું બધું આપણું પાકીટ મૂકવું હોય મોબાઈલ મૂકવો તો એવડો નાનો નાનો હવે આપણે હોતના ટાઈમ શું કરવાનું આપણે આવું બધું બેઠા બેઠા બધા શીખીએ ચશ્મા પહેરી સિલાઈઓ લઈશું હવે ઉદ્યોગ આવડો મોટો રાખો એટલે ચોપડી હેરાન ચશ્મા હેરાન બધું રે બધું રે અને આપણે એ તો બધું હારે લઈને જવું જ પડે કે બોલા તું બાકી લાવી દી ના બનાવી બનાવ્યું બોલ. હા તો મને એક બનિયાલ ને હવે શીખવાનું બંધ યારવાનું છે વાત આપણે શીખવાનું શીખવામાં બેઠો છે અમાર ગ્રુપ જો ચાલુ કરો હવે આપણે ઉદ્યોગ ચાલુ કરીએ તો શીખવાનું કાલથી તનું આવું હો બધું શીખવાનું થાય ઉદ્યોગ કાલ કપડું સારું મસ્ત લેતા આવજો નવું નવું. બધા પછી ચેન અને પછી બનાવવાનું, બધા આવું લાવવાનું. શીખીએ ખીલાવાનું આવી ચેન જૂની હોય ને આપણે તૂટી ગયેલો કોઈ પર્સ કે ગમે તેની વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટમાંથી એ કાઢી લેવાની એવું હા આ પછી આવી રીતે હાથથી પણ લગાવી એ મદ્રા આવે મજરા આવે લાલ દોરો હે આપણે ફેંકી દેતો હોઈએ ને ફરી કાઢી લેવાની ના અમે તો એટલે ઘરું લઈને આવીશું ખાલી કોઈ લઈને નહીં આવ્યું તે સહિતા કાકી હવે એવું કરીએ કાલ બધો કપડો લઈ અને મેં કેનવાસે જોશે ને એ તો તમારે કડક બનાવવું હોય તો કેનવાસ આ તો તું જુઓ ને આમાં કડક રહે ને તો પણ ટોકો લેતા હતા એ તો તમે આ જો આ મૂકી દો ને આ કરી જ છે જો આ બીજું કપડું આ બ્લેક હા તમારે એમ તો પેલું આમ સ્પંજ વાળું હોય એવું આવું પોચું પોચું કરવું હોય તોય થાય હા એવું થાય એવું ને. કડક કરવું હોય તોય થાય કેનવાસ કડક થાય આ શીખવા મળે તૈયાર તો કરી મળે પણ આ બેઠા નવરા બેઠા શીખ્યા હોય ખૂબ દાડા કોમ લાગે ઉદ્યોગ કોમ અને આપણને એમ લાગે કે એમ બનાવી આનંદ આવે આનંદ આવે જાતે બનાવેલા ઉપયોગ કરીએ એનો આનંદ ના વધારે કશું હોય. નહીં બેઠું ના મનને સંતોષ તો થાય ને કે હા જો અમે કર્યું એમ તે આનંદ આવે પ્રવૃત્તિ કરી આપણા માટે થાય. બાકી બેન તમારે કોઈ વાત લાવજો અમને બેઠો બેઠો બનાવી ઓહ એ બેઠે બેઠે બનાવશે લ્યો પહેલા આપણે ઘઉં લેતો હતો ખબર નારવાની સાબળીઓ બધું ન ભૂલતો પહેલા એ બધું એવું બધું શીખવાનું જ છો હા સરસ હોય એ તો બધું નહીં સાબળીઓ ગુંતા ને રળિયા રોટલી મૂકતો હતા એક પંખા બનાવતો ખબર હે સળી પંખા હજુ દોરીઓ આવી પેલા હોય આ દોરીઓ એનાથી આમ કરીને સરસ બનાવીએ એવું શીખીએ બધા અમે ત્યાં જો બેન આપણા હાવેલીઓ વાળીએ છીએ હા એને પાછળના દંડા જ નોખી દઈએ તમારે એ દંડા છે ને એને ચીરી અને એ માપને કરી દેવાની સળીઓની અને પછી દોરીથી આમ આમ ખાલી કશું એકદમ સહેલું આમ આમ કરીને આમ જ ગાંઠ લેવાની તો ચોરસ થાય આખો પછી એક આપણે તો બધું કહું છું વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું કંઈક એક જાતનો નાનો એવો ટુકડો લઈ અને એને વચ્ચે કાપી અને પછી આમાં એનો આથો કરી દેવાનો અત્યારે ગરમીનો આ બેઠો હોઈએ તો હા વાયરો નફા થાય કે નફા થાય મસ્ત પંખા થાય એવું દરરોજ એક એક લેતા શીખી આવો કરતો હા તે વાત શરૂ કર્યું ગૃહ ઉદ્યોગ એટલે તો હું પછી બધું ધીમે ધીમે એક પછી કરે જવાનું આજે આ સિલાઈનું કમ્પ્લીટ થઈ જો હા એટલે કારણ કે એમાં એટલે પછી સિલાઈનું કાઢી કરીએ પછી આવતા બીજું લેવાનું અમાર તો થઈ ગયું છે લઈ બધી હા પછી બે તો બેન્ટ વાજો બે જોડે બેઠે પાછો અમે એવું કર્યું બેન્ટ વાંચો તો બે હારે જોવાય મંડળમાં લાયા તાડીએ તો ના ના હજુ આ બાજુ રહ્યું. ચાર લીલી હતી ને ચાર આવી કેસરી હતી. 8 હતી એટલે વરસાદ ઘેરા કાયમાં ઉતારતો ને તો 7 જણા હોય એટલે બધાને ચાલે આટલે સુધી. બધા મંડળવાળા ના ચાલે 8 જણાનું ચાલે આ એક તોડું બીજે તોડેલું તો પછી નકો હવે બેન ચલો ટાઈમ થયો આપણા પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે સીવણમાં હો ટાઈમ પૂરો થવા જે હોય પૂરું પતાવી દો હમણાં પછી ક્યાં હેડો તો હેડવું પડશે જે વાતો કર્યા વગર જે કરવાનું એ કરી દો તમારે છે તો લો, તમારે પછી મારે તો સહજી પણ હું તો બેનને કઈ ઘેર લઈ જઈ હા આવું ઘેર જઈને તોડી લાવો ચાલે ઘેર આપણે પ્રિય એ તો થાય ના નહીં આવતો બેન ઘેર કે ના પાડીશું ઓહો તે તમે આડું અવળું કરીને આપતો હશો ઓહો એટલે. પાછું ફરીથી તોડવું પડે હા એટલે પણ આજ તો હું તો લઈ જઈ મને વાતો ફૂટી જ થઈ હું તો બધા સગાથી વાતો કરવાની ના બધા તો સિલાઈ તોડવા માંડ્યા હું તો તોડી જ ના હું તો પંચાયત કૂટી બેઠી પંચાયતમાં તો હુરી ને પાછી તું ઓહો બળ્યું મને તો કોઈક આવે એટલે હું તો ગોળી થઈ જાઉં હા એટલે
એટલે મારું બસ કોમ થાય જ ના. એટલે કોમ જ ના થાય મારતું. કોમ ના બરાબર, વાતો થાય, કરું. બેસી જાય હઉ. કૃષ્ણ કનૈયા